છોટાઉદેપુરના રૂમાળિયા ગામે જીવ સટોસટના ખેલ સમાન ગોળફેરિયાનો મેળો દ્રશ્યો જોઈને જીવ અધ્ધર થઈ જશે। છોટાઉદેપુરના રૂમાળિયા ગામમાં દર વર્ષે હોળીના ત્રીજા દિવસે ગોળફેરિયાનો મેળો યોજાય છે। આ મેળાની જૂની પરંપરા જોઈને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો। જુઓ આ મેળા વિશે વિશેષ માહિતી। છોટાઉદેપુરના રૂમાળિયા ગામે ગોળફેરિયાનો મેળો। ક્વાંટ તાલુકાના રૂમાળિયા ગામમાં જીવ તાળવે ચોંટાવી દે તેવી જૂની પરંપરા આજે પણ ગામના આદિવાસીઓ નિભાવી રહ્યા છે। દર વર્ષે હોળીના ત્રીજા દિવસે યોજાતો આ જોખમી સ્ટન્ટ આસ્થા સાથે જોડાયેલો મેળો છે। આ પરંપરા રાજા રજવાડાના સમયથી પ્રચલિત છે। ક્વાંટ નજીક ભરાતો આ મેળો આદિવાસી સમુદાય માટે આકર્ષક મેળો છે। આ મેળાનો નજારો નિહાળવા માટે યુવાનો, યુવતીઓ અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે। આ નજારો વિશ્વમાં માત્ર 2 જગ્યાએ જોવા મળે છે, એક સ્પેન દેશમાં અને બીજો ભારત દેશના છોટાઉદેપુર જિલ્લાના રૂમાળિયા ગામે જોવા મળે છે। આ મેળાને જોવા માટે દેશ વિદેશના લોકો આવે છે। કેવી રીતે યોજાય છે આ મેળો? ડામરિયા ગામની મધ્યમાં વર્ષો જૂનું એક ઝાડના થડનો સ્તંભ છે, જેના ઉપર આડા લાકડાને બાંધવામાં આવે છે। એક છેડે દોરડું બાંધી તેના પર રાઠવા આદિવાસી સમાજના ડામરિયા ગોત્રના લોકો દોરડાને પકડીને લટકે છે, જ્યારે બામણિયા ગોત્રના 6 થી 8 લોકો ધક્કો મારીને ગોળ ગોળ ફેરવે છે। જેમ કે એક વખત એક દિશામાં તો બીજી વખત વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે છે, જેથી આ મેળાને ગોળફેરિયાનો મેળો તરીકે ઓળખવામાં આવે છે। માનતા પૂરી કરવા ગોળફેરિયા પર લટકે છે ગ્રામજનો। આ મેળા પાછળ લોકોની માન્યતા રહેલી છે કે પોતાના ઈષ્ટદેવને રીઝવવા તેમજ જે લોકોએ બાધા રાખી હોય છે અને ઈચ્છા પૂર્ણ થઈ હોય તો તે લોકો આભાર વ્યક્ત કરી ગોળફેરિયાની બાધા કરવા આવતા હોય છે। આ ગામ લોકોની માન્યતા છે કે દર વર્ષે હોળીના ત્રીજા દિવસે ડામરિયા ગોત્રના પુરુષ ગોળફેરિયા પર લટકીને બાધામાંથી મુક્તિ મેળવે છે। ગામની આજુબાજુના લોકો પરંપરાગત ઢોલ વાંસળીના તાલ સાથે ગોળફેરિયાને ફરતે નાચગાન કરે છે। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી। મારું મૂળ ગામ રૂમડિયા અને હું ધંધા નોકરી અર્થે બહાર ગામ રહું છું વડોદરા ખાતે। છતાં પણ આજે જે અમારા હોળીના ત્રીજા દિવસે ભરાતો અમારા ગામનો જે પારંપરિક ગોળફેરિયાનો મેળો છે, એ મેળાની અંદર અમે આ પ્રસંગે અમે ઉપસ્થિત છે। આ મેળાની અંદર આજુબાજુના તમામ ગામમાંથી અમારા આદિવાસી સમાજના ભાઈ બહેનો, વડીલો અને સ્ત્રી પુરુષો, બાળકો સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને નાચગાન કરી રહ્યા છે। અત્યારે જ્યારે વસંત ઋતુની અંદર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે, એવા જ સમયે અમારા જે પોશાક છે, રંગીન પોશાક, લાલ પાઘડી, અને અમારી બહેનો પણ ખૂબ એમના પારંપરિક વસ્ત્રો અને ઘરેણાની અંદર સુશોભિત થઈને આ મેળાની અંદર માલે છે। આ ગોળફેરિયાનો જે ફેરવવાની જે રીત છે, એમાં એક લાકડાનો મજબૂત માચડો છે, એની સાથે 2 લાકડાની દાંડી બાંધી દોરડાથી ગૂંથીને એક છેડે દોરડું લંબાવવામાં આવેલું છે અને બીજા છેડે એને બેલેન્સ કરવા માટે 2 માણસો ઊંધા માથે લટકે છે અને પેલી બાજુ દોરડા પર 2 કે 1 માણસ લટકીને તેમને ગોળ ગોળ ફેરવવામાં આવે છે। આ જે ફેરવવાની જે રીત છે એ વર્ષો જૂની પારંપરિક અમારી વ્યવસ્થા છે અને જો કોઈક સંજોગોવશ આ મેળો બંધ રહે અને જો આ ગોળફેરી ફેરવવામાં ના આવે તો અમારી માન્યતા અને આસ્થા પ્રમાણે ગામની અંદર કંઈક ને કંઈક દુઃખના પ્રસંગો કે તકલીફ, આફતરૂપ પરિસ્થિતિ ઊભી થાય છે અને ત્યારે અમારે આ પરિસ્થિતિને નિવારણ લાવવા માટે ફરીથી આ ગોળફેરિયાનો મેળો યોજી અને આ ગોળફેરિયું ફેરવવામાં આવે છે અને ત્યાંથી જ અમારી પાછી જે કંઈ તકલીફ હતી એ ગામમાંથી દૂર થાય છે। એટલે અમારી માન્યતા પ્રમાણે અમારા ગામનું ચારે તરફથી પ્રકૃતિ દેવ અમારું રક્ષણ કરે, ચાહે માણસો હોય, લોકો હોય કે ચાહે ઢોર ઠાકર, પશુ પક્ષી, તમામનું રક્ષણ થાય, તમામની સુખ સમૃદ્ધિ વધે એવી માન્યતા અને આસ્થા સાથે અમે અમારો આ ગોળફેરિયાનો મેળો દર વર્ષે આ રીતે ઉજવીએ છીએ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।